દેશભરમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને મહિલા સશક્તિકરણ અને નારી વંદના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે। વિશેષમાં નારી મહિલાઓને 33% અનામત સાથે કાયદાના સપોર્ટ અને સુવિધા મળતી રહી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે કરોડોના ખર્ચે બનાવેલ નવીન બસ સ્ટેશનમાં મહિલા અને પુરુષો માટે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ શૌચાલય ટેન્ડર કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ચાલે છે તેવું ડેપો મેનેજર તરફથી જાણવા મળ્યું છે અને લાખોની સંખ્યામાં બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર જોવા મળી રહી છે। ત્યારે મહિલાઓ અને પુરુષોને શૌચાલય માટે 5 થી 10 રૂપિયાનો મોટો ખર્ચો આપવો પડે છે। જો રકમ ના આપે તો બાથરૂમમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી। આમ રોજ હજારો રૂપિયા કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરાઈ રહ્યા છે। વિશેષમાં બસ સ્ટેન્ડ પર આવેલ મહિલા મુસાફર બીમાર, ડાયાબિટીસ કે પથરીની દર્દી હોય તો તેને 1 કલાક બસની રાહ જોતા 10 વખત લઘુશંકા જાય તો 1 કલાકમાં 50 રૂપિયા આપવા પડે છે। તો આવી બસ સ્ટેશનમાં ચાલતી લૂંટ તાકીદે બંધ થવી જરૂરી છે અને પાલનપુર બસ સ્ટેશનમાં શૌચાલય લઘુશંકા માટે મહિલા માટે ફ્રી કરવી જરૂરી છે અથવા તો સામાન્ય ટોકન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। આ બાબતે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે તાકીદે તપાસ કરી બસ સ્ટેશન શૌચાલયમાં ચાલતી લૂંટને બંધ કરવામાં આવે તો ત્યારે સાચી નારી વંદના કહી શકાય તેવું મુસાફરોનું કહેવું છે। હા બોલો, આ લેડીઝને જે પેશાબ કરાવવા એના કેટલા રૂપિયા લેવાય? કેટલા રૂપિયા લો છો? 5 રૂપિયા। લેડીઝને પેશાબમાં 5 રૂપિયા, સંડા જવા આવ્યો હોય તો શૌચાલયમાં તો એ 5 રૂપિયા। પુરુષ માટે હા એના 10 રૂપિયા।